હાલ કચ્છથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ફરી એકવાર ધરાધ્રુજી છે અને રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાય છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 7 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે। જો કે ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઈ નુકસાન થવા પામ્યું નહોતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો। ભૂકંપ એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે અને ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરથી નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। ભૂકંપ દરમિયાન ક્યારેય પર ઘરના દરવાજા અને બાકીની જે બારીની નજીક ન ઊભું રહેવું જોઈએ। કાચની બારી છે તો તેનાથી દૂર રહેવું, કારણ કે આનું તૂટવાનું જોખમ વધારે રહે છે। ભૂકંપના ઝટકા જ્યારે બંધ થઈ જાય તો તરત બારી અને દરવાજા ન ખોલવાની સલાહ આપવામાં આવે છે। આવું એટલા માટે કારણ કે ઘણીવાર ઝટકાના કારણે આને ક્રેક થવાનું જોખમ વધી જાય છે, જેથી તમે ઈજાગ્રસ્ત થઈ શકો છો। ભૂકંપ દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક સામાનને ન ચલાવવો, સ્વિચ બોર્ડથી દૂર રહેવું। આ દરમિયાન માત્ર ફર્નિચર, ટેબલની નીચે બેસી જવું, જેનાથી ભાંગતૂટ થવા પર તમારે નુકસાન ઓછી થઈ શકે। ભૂકંપ દરમિયાન હંમેશા સેફ રહેવા માટે કોઈ મજબૂત ચીજ નીચે બેસવાની સલાહ આપવામાં આવે છે, જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલની નીચે તમે પોતાના માથા પર હાથ રાખીને બેસી શકો છો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।